નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત। શ્રી રામકથાનું ભવ્ય આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું। ઉન્નતિ શોપિંગ સેન્ટર, માલગોડાઉન રોડ, મસીયા મહાદેવ મંદિરની સામેના પ્લોટમાં શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રી રામકથાનું પ્રારંભ 15 જૂન તેમજ 23 જૂનના રોજ કથા વિરામ થશે। શ્રી રામકથાના વક્તા અશોકભાઈ મહારાજના મુખેથી રસપાન કરાવશે। કથામાં મુખ્ય પોથીના યજમાન જતીનભાઈ અમૃતભાઈ પટેલ રહ્યા તેમજ સાક્ષી પોથીના યજમાન મહામંત્રી દિલીપસિંહ જાડેજા રહ્યા। શ્રી રામકથા 9 દિવસ ચાલશે તેમજ 9 દિવસમાં રામ જન્મ મહોત્સવ, સબરી પ્રસંગ, રામ વિવાહ પ્રસંગ, રામેશ્વર પૂજા જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે। સર્વ ભક્ત મંડળ તેમજ આજુબાજુની મહિલા મંડળ સર્વ ભક્તજનોના સાથ સહકારથી શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। મારું નામ દિલીપસિંહ જાડેજા, મહેસાણા માલગોડાઉન રોડ પર મસીયા મહાદેવના સામે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દિલીપભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આ કથાનો ક્યારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, કેટલા દિવસ ચાલવાની છે અને કથા ક્યારે પૂર્ણ થવાની છે? કથાનો પ્રારંભ 15/6 ચાલુ કરેલ છે અને 23/6/2025 સુધી ચાલવાનો, ટોટલ 9 દિવસ। કથાના કાર્યક્રમની અંદર શું શું કાર્યક્રમોનું આયોજન કર્યું છે? કથાના કાર્યક્રમમાં રામ જન્મ મહોત્સવ, સબરી પ્રસંગ, રામ વિવાહ પ્રસંગ, રામેશ્વર પૂજા એ બધા પ્રસંગો આવરી લેવામાં આવશે। ઇન્દ્ર કોલોની મારા ઘરે દિલીપસિંહ જાડેજા ઘરેથી સાક્ષી પોથીનું આયોજન કરાવેલું શોભાયાત્રા રૂપે અહીં મંડપ નીચે લાવેલા અને અમારા કથાના વક્તા શ્રી અશોકભાઈ મહારાજ દ્વારા પૂજન કરી અને કથાની શરૂઆત કરવામાં આવે છે। મારું નામ પટેલ અમૃતલાલ ઈશ્વરલાલ। શેનું આયોજન કરવામાં આવ્યું છે? રામકથા। આ કથાનું આયોજનમાં કેવા પ્રકારે કાર્યક્રમનું આયોજન કર્યું છે? આ કથા આયોજનના અંદર 15 તારીખથી 23 તારીખ સુધી 9 દિવસ મસીયા મહાદેવની સામેની ખુલ્લી જગ્યા પ્લોટના અંદર વોટરપ્રૂફ મંડપ બનાવી અને એના અંદર આયોજન કરવામાં આવે છે। આ કથા કેટલા દિવસ ચાલવાની છે અને કોના મુખેથી રસપાન કરાવવાના છો? આ કથા 9 દિવસ ચાલવાની છે અને કથાકાર વક્તા તરીકે અશોકભાઈ મહારાજ છે, એ નાગલપુરના છે। ખાસ કરીને વાત કરીએ તો કથાનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે અને કથાના જે અહીંયા આવનાર ભક્તો માટે આપ કેવો સંદેશ આપશો? આ કથાનો મુખ્ય ઉદ્દેશ રામ ભગવાનના જીવનના અંદર જે એમને ઘટનાઓ બની એનું અનુકરણ કરવાનો, સામૂહિક કુટુંબ ભાવના, એકબીજા માટે સમર્પણ અને દરેકને માટે સારો સંદેશ આપવા માટે આ કથાનું આયોજન કરેલ છે। ખાસ કરીને વાત કરીએ અહીંયા કેટલા વિસ્તારની અંદરથી આજુબાજુમાં સોસાયટીમાંથી કેટલા લોકો લાભ લેતા છે? અહીંયા આજુબાજુની બધી સોસાયટી, તમામ ફ્લેટોમાંથી